जय माताजी मित्रों, स्वागत है फरी एक बार आता नवा ब्लॉग विडियो में। तो जो मित्रों आज तो एरंडा में शायरा करवाया छे हूँ नक्ष ने विश्वजीत आ बाजू कुलदीप है जो कुलदीप पाड़ी करी दियो छे। तो शायरा तो ट्रेक्टर थी कराया था पण नेको कापवानी हती એટલે कुलदीप ने विश्वजीत बे जणा आया थे तो नेको कापी दीधी छे અને હવે એક જ નેક કાપવાની બાકી। એરંડા આવડા થઈ ગયા છે, હજી એક વખત પાયા નહીં, વરસાદના પાણીથી આવડા મોટા થઈ ગયા છે એરંડા। આ બાજુ દક્ષનું વિશ્વજીત બે જણા બેઠા છે। થાક લાગ્યો લે? થાકી જાય એટલી વારમાં? જો મેઘા પણ આવી છે સાલ લેવા, મમ્મી બે જણા। કેમ આવાજ આવી? ચાલ લઈ લીધી? તો જો મિત્રો હાલ સાર છે ને એટલે આવું વાળીથી એણી ફણી વાટી હતી મમ્મી। આરી એણી છે ને ઢોર આવો જબર ખોય તો હાલ એણી વાટી રહી છે। આજે એરંડા એક વખત પાયા નહીં પણ વરસાદથી આટલા મોટા મોટા થઈ ગયા છે એરંડા, તમે જોઈ લો। તો ચો પાછો કુલદીપ પાડી કરવા માંડ્યો છે અને અમારે નેક કાપવાની બાકી છે, તે એક નેક કાપી દઈએ। તો જો મિત્રો હવે છેલ્લી નેક હતી એ નાખી દેશીએ। નેકો બધી આખા હેતરની પૂરી કરી દીધી અને હવે આ બાજુ ચાયડા અધૂરો છે તે કરી દઈએ। હવે કુલદીપને વિશ્વજીતને ઘણા બધા સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો હવે 3 જણા શાળા નહીં ધોઈને શાળામાં જતા રહે અને હું આગળ આગળ શાળા કરી નાખી। શાળા થઈ લે કે નહીં છે તારે? તો પાણી તો આજે વાળવાનું નહીં પણ નેકો કરી મૂકી દીધી, જાણે પાણી આવે એટલે પાણી વાળતા ફાવે। તો મિત્રો અમે એરંડા પાછળથી વાવ્યા હતા પણ વરસાદે આવી ગયો એટલે એરંડા ઝડપી મોટા થઈ ગયા। ખાતર મૂકી દીધું છે। જો મિત્રો બધાને હવે થાક લાગ્યો છે, મેઘા અને કુલદીપ ને નક્ષની મમ્મી બધા પાણી પીવા બેઠા છે। તરસ લાગી લે? થોડા ખાવું જ ખાઈ લે, ગોળનો રોટલો પડ્યો છે। કુલદીપ ને વિશ્વજીત બે જણા તો મસ્તી જ કરે છે, નક્ષીન બે જણા। જોઈ લે મિત્રો અક્ષયની મમ્મી પાણી પી ગઈ છે। લાય ભૂરા લાજે હું એ પી લઉં। જો મિત્રો બિલાડી બેને આવી ગયા છે, ઘણા દાડાથી શોખ જતો રહ્યો હતો પણ આજે પાછો આવી ગયો છે। ના 3 જણા મસ્તી જ કર્યું, કોમ કરાવ કાઢો લે, શું પૂરું થઈ ગયું? હજી આ પાળીઓ કરવાની નહીં? પેલ બાજુ પમલા અધૂરા મેળ્યા છે તો સાર બધી કાઢી છે અને હવે એને મેઘાના બધા સ્કૂલમાં જવાનું છે, આ ટાઈમ થઈ ગયો એટલે ઘેર જાય છે સારું પાડી। તો મિત્રો એરંડાના શાળાના નેકોનું કામ બધું પૂરું થઈ ગયું છે અને વચ્ચે અમારા સાસુમાં એક્સપાયર થઈ ગયો હતો તો વિડીયો બનાવતા નહોતા, તો આજે પહેલો વિડીયો બનાવ્યો છે। તો ઘણી સેવા કરી સાસુમાની, દવાઈ કરાવી પણ કોઈ ફરક પડ્યો નહીં।
ભગવાનને જે ગમ્યું ખરું. તો મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો વિડીયો રોજ આવતા રહેશે અને અમને ફૂલ સપોર્ટ કરજો મિત્રો, જેથી કરીને અમારા આગળ વધતા રહીએ અને આવા અવનવા વિડીયો બનાવતા રહીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.